સુરતના ભટાર આઝાદનગર નજીક આવેલા સુમન પાર્થ આવાસમાં છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી પાણી લીકેજની સમસ્યાને લઈને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રહેવાસીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભટાર વિસ્તારમાં આવેલા સુમન પાર્થ આવાસના રહેવાસીઓ છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અનેક ફ્લેટોમાં છત અને દિવાલમાંથી સતત પાણી ટપકતું હોવાથી રહેવાસીઓના રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પોતાના જ ઘરમાં પાણી લીકેજને કારણે રહેવું મુશ્કેલ બન્યું છે। સતત ભેજ અને પાણીના કારણે બિલ્ડિંગની સ્થિતિ પણ જર્જરિત બની રહી હોવાનું રહેવાસીઓનું કહેવું છે, જેના કારણે સ્ટ્રક્ચર સલામતી સામે પણ સવાલ ઊભા થયા છે। રહેવાસીઓ આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત અને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। અધિકારીઓ સ્થળ મુલાકાતે આવે છે પરંતુ અસરકારક કાર્યવાહી થતી નથી। સતત લીકેજને કારણે બિલ્ડિંગને લાંબા ગાળે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવા રહેવાસીઓએ ચેતવણી આપી છે। જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે। 4 વર્ષથી પાણી લીકેજની સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓ હવે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। હવે મનપા તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની नजर मंडराई रही है। मेरा नाम अंजू जयकिशन नाविक। आपका रहने का ये कौन सा एड्रेस है? ये सुमन पार्क बिल्डिंग है, आजाद नगर में है और ये हम यहाँ 4 साल से रहते। बिल्डिंग बने भी 4 साल ही हो गए। क्या हुआ है, तकलीफ क्या पड़ रही है? तकलीफ यही कि मतलब हम जब से यहाँ आए तब से यहाँ बारिश हो या ना हो यहाँ पानी टपकने का कैसे कंपलसरी। टपकता है? आप बोल रहे हैं बारिश नहीं होती फिर भी टपकता है, यही तो इश्यू है। मतलब बारिश हो रही तो एक बार हम समझ के ले रहे कि चलो बारिश हो रही, लीकेजिंग हो रही, पानी टपक रहा है कि क्या। बारिश में तो होती है पर ज्यादा होती है, बट बिना मॉनसून बिना इसके भी वो लीकेजिंग होती है। अब ये कंस्ट्रक्शन का प्रॉब्लम है कि क्या प्रॉब्लम है वो हम बता नहीं सकते। किसको आपने अभी तक अभी हमारे जैसे कि यहाँ सुपरवाइजर है एंड जो भी है यहाँ कार्यकर्ता उन लोगों से हमने बोला एंड ये सर लोग ने भी बहुत सपोर्ट किया है। ऊपर तक जहाँ HMC वगैरह तक भी कंप्लेंट गई है, बट कोई हमें सपोर्ट नहीं मिला है अभी तक कितने फ्लैटों में पानी गिर रहा है? अभी तो मिनिमम इधर तो 70% फ्लैट्स में पानी टपक ही रहा है। अभी भी जाके घर घर आप टेस्टिंग भी कर सकते हो, उसमें 30% ही घर ऐसे हो गए जो थोड़े ठीक ठाक है। बाकी नीचे वाले ऊपर वाले भी मतलब मीडियम सब जगह ही पानी टपक रहा है। लगभग किसी से भी पूछोगे तो मतलब है ही उनके घर में आपने प्रॉब्लम। कुछ SMC में कंप्लेंट किए ना, जैसे कि हमारे मतलब जो सुपरवाइजर वगैरह जो यहाँ बिल्डिंग में सपोर्ट कार्य करता है उन लोगों ने कंप्लेंट भी दी है, HMC में भी कंप्लेंट दी है। मतलब हमसे जो हुआ है हमने सारा किया है। ऐसा नहीं कि हमने कोशिश नहीं किया है कि क्या नहीं किया है, बट हमने सब किया है जो भी है। बट हमें कोई सपोर्ट या कोई ये नहीं मिला अभी तक। जैसा है वैसा ही चल रहा है 4 साल से, आगे बता नहीं सकते क्या है कैसे। बस यही है कि सपोर्ट मिले कि जिसका है कोई सोल्यूशन निकले कि क्या है, ऐसा सब सपोर्ट मिले यही है। અશ્વિનભાઈ અશ્વિનભાઈ આપણે ક્યાં રહેવાનું? મારે અલથાણ સુમન આવાસ કેટલા વર્ષોથી અહીંયા રહ્યો? 3 વર્ષથી શું અહીંયા એવો બનેલો છે વિવાદમાં શું આવી છે? વિવાદમાં તો કશું નથી, પણ પાણી લીકેજ નો પ્રોબ્લેમ છે। શું છે? લીકેજ એટલે સમજી લ્યો ને સાહેબ, પહેલા માળથી લઈને 14 માળ લગીનું લીકેજ બતાવે છે। આજે તમને અંદર લઈ જાઉં તો તમને બતાવું, કારણ કે આમ તમને ખબર નહીં પડે કે કેટલું લીકેજ છે। ઓકે, બસ હવે ઘર ઘરમાં લીકેજ છે। કોઈને છતમાંથી પાણી પડે છે, કોઈને બાથરૂમ ટોયલેટમાંથી પાણી પડે છે, કોઈને બાલ્કનીમાંથી પાણી પડે, બધાને પાણી પડે। હવે તમે કઈ કઈ જગ્યાએ કમ્પ્લેન તો સાહેબ SMC માં કરેલી છે, કારવાડીમાં, કે અમે જોઈ લેશી, અને એના થ્રુ કોઈ પણ કારીગરો પણ પ્લમ્બરો આવીને જોઈ ગયા છે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી। આ બિલ્ડિંગ તે બનતા કેટલા વર્ષ બનતા તો મને ખાસો ખબર નથી, પણ 3 વર્ષ તો મારા થઈ ગયા રહેવા આવ્યો। ત્યારથી એવી સમસ્યા? એવી જ સમસ્યા પહેલેથી। आपका नाम क्या है? મારું નામ મહેશભાઈ પરમાર, હું 304 માં રહું છું, સુમન પાર્ક। શું છે તમારી પ્રોબ્લેમ? અમારે સાહેબ જ્યારથી રહેવા આવ્યા છીએ ત્યારથી અમારે પાણી લીકેજ છે, અને હું અત્યારે સોસાયટીનો પ્રમુખ છું। 2 મહિનાથી મેન્ટેનન્સ લેવા જાવ, 5 લાખ રૂપિયા પેન્ડિંગ મેન્ટેનન્સ છે। લેવા જાવી એટલે દરેક ફ્લેટ હોલ્ડર એમ કે છે અમારું પાણી લીકેજ બંધ કરાવો। સાહેબ અમે ક્યાંથી કરાવવાના? એક બાથરૂમનું રિપેરિંગનું અત્યારે 10,000નો ખર્ચ છે, 3 જગ્યાએ રિપેરિંગ કરાવી એટલે 30,000 રૂપિયા ખર્ચ ગરીબ માણસ ક્યાંથી આપે? અને અમે હપ્તા ભરે કે પછી આ રિપેરિંગ કરાવીએ? અમે SMG માં પણ જાણ કરેલી છે, તારવાડી પણ જાણ કરેલી છે, તો હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો। આગળ બિલ્ડરને અમે જોઈન્ટની વાત કરેલી તો એ લોકો આવીને ખાલી લીપા પોતી કરી ગયા છે, પટ્ટો મારી ગયા છે, પણ પાણી લીકેજનું આજ સુધી એક
બૂંદ પણ બંધ નથી થઈ. એના માટે થઈને અમે આ ન્યૂઝ અમે ફરીને અમે રિપીટ કરી રહ્યા છીએ. તમે મીડિયાની મદદ શું કામ માંગી? મીડિયાને એટલા માટે કે દરેક ઓફિસર પાસે આ ફરિયાદ જાય અમારી, અને જે લોકો લાગતા વળગતા હોય એને અમે નમ્ર વિનંતી કરી છે, સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારું ધ્યાન આપો. અમને ગરીબને મકાન આપ્યું છે પણ એનો પૂરો અમને લાભ નથી મળતો. આ પાણી લીકેજના લીધે અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ. તો એના માટે થઈને અમે ન્યૂઝ પાસે કેટલા ફ્લેટ? અમારે ટોટલ 2 બિલ્ડિંગ મળીને 300 ફ્લેટ છે. 300 ફ્લેટમાં પાણી? હા, બધી જગ્યાએ આજ પંપ છે. એ બિલ્ડિંગમાં અમારે એ બિલ્ડિંગમાં A1 અને A2 બે પાર્ટમાં છે, પણ એને બંનેને જોઈન્ટ કરી અને વચ્ચે તિરાડ જે છે ને એનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એના હિસાબથી અમારે પાણી બહુ વધારે આવે છે અને લોકો મેન્ટેનન્સ નથી આપતા. આજે 12-14 મહિનાનું પેન્ડિંગ છે મેન્ટેનન્સ બધાનું. તો સાહેબ અમારે સોસાયટી ચલાવવી કઈ રીતે? એટલે જલ્દીથી જલ્દી અમને આ પાણીનો સોલ્યુશન કરી આપો. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે થતું હોય તે લાગતા વળગતાને તમે ફોન કરો, જે કરો તે, પણ અમને આ પાણીનું સોલ્યુશન કરી આપો. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.